હવે આગળ વાત કરીએ તો કેશોદના નાની ગસારી ગામે 24 કલાક અખંડ રામધૂન બટુક ભોજન કાર્યક્રમ યોજાયો। કેશોદ તાલુકાના નાના ઘનસારી ગામે છેલ્લા 44 વર્ષથી અષાઢ મહિનાની 11ના દિવસે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના આજે 45 વર્ષ પૂર્ણ થયા છે। 24 કલાકની અખંડ રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજન કરવામાં આવે છે। મેંદરડાથી 4 કિલોમીટર દૂર મધુવંતી નદી કિનારે આવેલ વૃંદાવન આશ્રમ આલિદ્રા, જે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય બ્રહ્મચારીજી બાપુનો આશ્રમ આવેલ છે, જ્યાં દક્ષિણ પ્રદેશમાંથી આલિદ્રામાં આવી બ્રહ્મચારીજી બાપુએ વર્ષો સુધી તપ કરી આલિદ્રા તપોવન ભૂમિ બનાવી હતી અને જેમણે લોકોના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રભરમાં ખુલ્લા પગે ચાલીને હરે રામ હરે કૃષ્ણ હરે હરે ક્લી મહામંત્રનો પ્રચાર કરી ધૂનની શરૂઆત કરી હતી। ત્યારે 44 વર્ષ પહેલાં કેશોદના નાના ઘનસારી ગામે બ્રહ્મચારીજી બાપુએ અષાઢ મહિનાની 11ના દિવસે રામધૂન શરૂ કરી હતી, જે સમયે રામધૂન કેસર ભગત રામ ભગત તથા પુંજાભાઈ નંદાણીયા સંચાલન કરતા હતા। સમયાંતરે ત્રણેય સંચાલકોને અવસાન થતાં હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હળિયા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે। બ્રહ્મચારીજી બાપુએ શરૂ કરેલ રામધૂન આજે 45 વર્ષ પૂર્ણ થયા છે। રામધૂન શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે અષાઢી 11એ રામ મંદિરે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે। રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકાના નાના ઘનસારી ગામે છેલ્લા 45 વર્ષથી અષાઢ મહિનાની 11ના દિવસે 24 કલાકની અખંડ રામધૂન અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે જોગાનું જોગ મોટા ભાગે દર વર્ષે અષાઢી 11માં મેઘરાજાનું આગમન હોય છે। રામધૂનમાં ગ્રામજનો, મહિલા સત્સંગ મંડળ તથા આજુબાજુના ગામના ધર્મપ્રેમી ધૂનનો લાભ લે છે। ગોવિંદ હળિયા, જેડેશ ટીવી, કેશોદ।